તમે આયા ને મારા માટે બધું જ આવી ગયું મેલડીશો. કદાચ ફૂલ લઈને આવશો તો 2-5 કલાક પછી કદાચ કર્મય જશે, કર્માશે ને. કદાચ કઈક વસ્તુ લઈને આવશો તો મેલી થશે ને જૂની થશે ને. પણ તમારા હૃદયમાં મારા પ્રત્યેનો જે ભાવ છે ને ચોખ્ખો, જે સોનાથી એ કિંમતી છે, જે સોનાથી એ કિંમતી છે, એને એવો ને એવો રાખજો. મને ઓળખો તો જ ઓળખાય. કોઈની પાસે કઈ માંગ્યું નથી. માંગુ છું તો એવું માંગુ છું કે હવે બહુ ફરી લીધું, બહુ ભટકી લીધું, બહુ દાણા જોડાઈ લીધા, બહુ માળા ફેરવાઈ લીધી, બહુ નિવેદો કરી લીધા. હવે તમારા પૂર્વજો જે મઠ મૂકીને ગયા છે ને બેટા, એ બાજુ વળી જાઓ. મને ઓળખો તો ઓળખાય. આખો જગતમાં કોઈ તમારું નથી. પેલી નાની નાની ડેરીઓમાં બેઠેલી કુળદેવી તમારી, પેલી મેલડી તમારી, સતી તમારી, શિકોદર તમારી, જોગણી તમારી, મેલડી તમારી, કાળકા તમારી, બુટ્ટ બલાટનો બેચરા તમારી છે. તમને કઈક થશે ને તો એ માતાઓને દુઃખ લાગશે, આ જોવા વાળાઓને દુઃખ નહીં લાગે. એ મારી શંખલપુરના બહુચરના રામ છે. હું શંખલપુરના ટોડાની બહુચર આવી કે દરેકની આશા પૂરી થાય. હું તો એવા આશીર્વાદ આપું છું. કોઈના જીવનમાં દુઃખ પડે નહીં તો કોઈ જોવડાવે નહીં, અને કોઈ જોવડાવે નહીં તો નવા દીવા થાય નહીં. મેં કીધું છે કે કોઈ દિવસ નવા દીવા કરતા નહીં, અને જૂના છે એને હોલાવા દેતા નહીં. લોકો કહે કે માતા મઢમાં નથી, તો માતા મઢમાં જ ના હોય, એ આપણા હૃદયમાં બેઠી છે. મને ઓળખો તો ઓળખાય. આવી વાતો કહેવાઈશું કે દીવો કરો તો એવા કરજો કે એક દીવાથી 100 જણના ઘરમાં જવાડું થાય. હું મેલડી છું. દીવો કરો તો માગો તો એવું માગો કે મારું પછી પણ કોકનું પહેલા ભગવતી ખોડિયાલ તું હારું કરજે. ભાવ એવો લાવો કે પહેલી રોટલી હોય ને એ કૂતરાને કે ગાયને કે કોક નિરાધાર હોય એને મળવી જોઈએ. 4 રોટલીમાંથી 1 રોટલી કોકને આપશો ને તો 2 પેઢી રોટલી વગર નહીં રે. મને ઓળખો તો ઓળખાય. બસ જેટલા દીવા કર્યા, જેટલી ભક્તિ કરી, ભલે દુખી થયા, ભલે તકલીફો પડી, કોઈ ગમે તે કહે, તમે ભક્તિ ના છોડતા. દુઃખ આવશે ને, કોઈ આવે છે. આજે ઘરમાં બીમારી આવી અને 50,000 ની જરૂર પડી ને તો નહીં આવે, કોઈ નહીં આપે. અત્યારે પૈસા, વરસાદ પડ્યો છે, પૈસા નુકસાન છે, ધંધો નથી, બધા હાથ ઊંચા કરશે. એક આપણી માં છે ને, એ આપણા માથે હાથ મૂકશે. મને ઓળખો તો ઓળખાય. પણ એવા કર્મ ના કરતા, એવા માર્ગે ના જતા કે માને દુઃખ દેવું પડે. માને દુઃખ દેવું પડે. માં મજબૂર થાય કે આને મારો ગુનો કર્યો, મારી ભૂલ કરી, 20 વર્ષ કદાચ ભક્તિ કરી, 25 વર્ષ ભક્તિ કરી, 50 વર્ષ ભક્તિ કરી, દીવા કર્યા, સવાર કર્યા, સાંજ કર્યા, પણ જૂઠું બોલ્યા, ખોટું બોલ્યા, માને ન ગમ્યું એવું કાર્ય કર્યું તો 100 વર્ષ દીવા કરેલા હશે ને એ પાણીમાં જશે. હું મેલડી છું. આજે જેનો ભાવ હોય એ અમૃતની મેલડીને મળવા આયા છે. જેનો ભાવ હતો એ મળવા આયા છે, અને જેનો ભાવ છે એને જ હું અમૃતની મેલડી મળીશ. પણ મેં જે ભક્તિ બતાવી છે એ પકડી રાખજો કે મંગળવારના ઉપવાસ કરવા, મંગળવારે સુખડી ધરાવી, મંગળવારે આરતી કરવી, મંગળવારે માનું ભજન કરવું, 12 થી 4 નું રાત્રે થોડું થોડું ભજન કરો. એ તો તમે સાંભળ્યું છે કે ખોડિયાલ કોકને મળી હતી, સધી કોકને મળી હતી, મેલડી કોકને મળી હતી. શું તમને ના મળે? મળે ને.
માતા મળે તો એવું કહે છે કે ઊભી રે માં, મારે તાર જોડે ફોટો પડાવવો છે. શું કે મારે તાર પાસે ફોટો પડાવવો છે. તે ફોટા પડવા માટે એ તે ભક્તિ કરી હતી. આજે મંદિરે જાય તો દેખાડો કર. અમે કેવા લાગીએ છે, તમે ભૂંડા લાગો છો. કેવા લાગો છો એવું કેવું હોય ને, બતાવવું હોય ને, તો કોઈ દાડો એવું નહીં કરવું જેથી કરીને માને દુઃખ થાય. તમે કોઈના નજરમાં કેવા છો, હારા છો, ભૂંડા છો, ખોટા છો, મેલા છો, પણ ખોડિયાલના નજરમાં તો તમે હાવ હોના જેવા હોવા જોઈએ. મને ઓળખો તો ઓળખાય. આપણી કુળદેવીની નજરમાં આપણે ચોખ્ખા હોવા જોઈએ. આ કળિયુગમાં કોઈ કોઈનું નહીં, બસ આપણી માં આપણીને આપણે એના છીએ. જો કોઈની વાતોમાં આવતા નહીં, કોઈની વાતોમાં આવતા નહીં. આમ કરવાથી આમ થઈ જાય ને આમ કરવાથી આમ થઈ જાય. આપણે એક જ ધ્યાન રાખવાનું છે કે આપણા પૂર્વજો બતાવીને ગયા છે કે આ મેલડી, સતી, સિકોતર, જોગણી કે કુળદેવી આ આપણા દેવ છે, તો એના ઉપર પૂરેપૂરો 100% ભાવ રાખજો. આજે ઘણા એવું વિચાર કે માતાજીની પૂનમ ભરવી છે તો જાય, કોઈ પણ મંદિરે જાય ને, અહીંથી જતા હોય કે હેડો અહીંથી કૃષ્ણ ભગવાનનું મંદિર નજીક છે તો જઈએ. રસ્તામાં જોવો ને, રસ્તામાં જતા હોય ને જોવો કે આટલું બધું પબ્લિક ક્યાં છે, તો અંદર આવે જોવો ક્યાં શું ચાલે છે. એટલે એ તો નવો હોય એને ખબર હોય, પણ બેહ હાંભળ જાણ ખબર પડે ત્યારે ખબર પડે કે ડાકોરની પહેલા તો પેલી મેલડી બેઠી છે, કોક માતા બેઠી છે. મેં ખાલી આ કળિયુગમાં વાતો નહીં કરી, મેં બનાવીને આલ્યું છે. હું મેલડી છું, સમય આપીને બનાવીને આલ્યું છે. એક શ્રીફળ લીધા વગર, એક ચૂંદડી લીધા વગર, કોઈની પાસે કઈ માંગ્યું નથી. કોઈ દિવસ માંગે નહીં, માંગે એ બીજા હાલે એ મેલડી. પણ બસ એક આશા લઈને આવો કે માં મને મળવી જોઈએ, તો કોઈ પણ સ્વરૂપમાં, કોઈ પણ સપને હું મેલડી તમને મળવા આવીશ અને આવીશ. આજે હું એવું કહું કે અહીંયા જેટલા સેવા હોય ને સેવા કરતા હોય એમને હું આશીર્વાદ આપું, તો તમે મારા ભક્તો જ છો ને, એટલે બધાને હરખા જ ગણું છું હું મેલડી. કોઈ ભેદભાવ નહીં, કોઈ ઊંચ નીચ નહીં. મારો 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 એક સરસ જવાબ છે કે આથી 500 વર્ષ જાય ને હું બેઠી હોય તોય બોલીશ કે યુગો જાય તમે મારા ને હું તમારી હતી. આ કળિયુગ છે, ભટકી ના જતા ઓળખો. પોતાને પેલા ઓળખી લેજો, પોતાને પેલા ઓળખજો કે મારે શું કરવું. કોઈને છેતરતા નહીં, કોઈને છેતરીને કોઈ આગળ ગયું નથી, ને આગળ ગયું ને તો પડ્યું જ છે, ને વાગ્યું છે, ને લોહી નીકળ્યું જ છે. ભગવાને જેટલું જીવન આપ્યું છે એટલું જીવશો. ઉપર લઈ જવાની કોઈ સગવડ કે વ્યવસ્થા, ગાડી અહીંયા આજે તમે ચલાવશો, 10 વર્ષ પછી કોઈ બીજું ચલાવતું હશે. આજે બધા ભેગા થયા છો ને, ખાવા બનાવવા વાળા જુદા હશે, મંદિર હાચવવા વાળા જુદા હશે. 100 વર્ષ પછી આપણા બધા કોઈ નથી. કોઈ 100 હું મેલડી છું, મને ઓળખો તો ઓળખાય. એ તમારા દીકરા ને તમારી વસ્તીઓને તમે કહેજો કે મેલડી હતી ને, અમૃતની મેલડી, એને આપણને દુઃખમાંથી આમ પકડીને તેરીને પડી ના જે ને વાગી ના જે ને એવી રીતે ઊંચા કરીને આપણને આપણી કુળદેવી ભેગા કર્યા હતા. અને એવી ભક્તિ કરો કે તમારા દરેક સપના છે ને એ તમારી માં પૂરા કરી દે. આજે એવું તમે લઈને આવો મારી પાસે કે માતાજી પાસે જઈશું, તકલીફ છે તો મટાડી દેશે. હું કદાચ તમારી તકલીફ મટાડી દઉં તો તમારી માતાઓના ન્યાય એમને એમ રે, મને ઓળખો તો ઓળખાય. પણ પહેલી મારો સંગ કરાવું, મારો રંગ ચઢાવું, મારો રૂપ બતાવું, અને પછી કદાચ કોઈ માતા તમારી રહી જતી હોય ને તો એને મળવા જાઓ, અને મળીને પછી એનો ન્યાય બાકી હોય ને એ દર્શન કરીને જતો હોય ને તો ઊભો રાખીને કઈને સંભળાવું હું મેલડી છો.
એટલે ન્યાય એવી રીતે થાય. ન્યાય રસ્તામાં પડ્યા નથી. લોકોએ 2 વર્ષની બાધાને માનતા આપી. માસ્તર કેટલી આપી? 2 વર્ષ. 2 વર્ષની બાધાને માનતા 12 મહિના તો શ્રીફળ લટકેલા રે. ક્યારે? 12 મહિના સુધી તો કપડામાં લટકેલા લે, મૂળા બાંધીને રૂપિયા વાળીને ઘરમાં તિજોરીમાં પડ્યા હોય. માતાઓ તો ઊભી હોય. આવું કરાઈને વર્ષોના વર્ષો લોકો ગતાર્યા, કશું પ્રાપ્ત ના થયું. આજે આપણે 2 વર્ષની કોકની મૂળાની બાથા લઈએ છે માસ્તર, પણ એવું ના કહેવાય કે તારી 11 કુળદેવી તારી પૂનમ ભરીશ. અરે 12મી પૂનમ ના થવા દે. મને ઓળખો ને તો ઓળખાય. ક્યાં જીવો છો તમે એમ કહું છો? હું અમૃતની મેલડી બધું બનાવી એકતી હોય તો તમારી ખોડિયાલ કેમ નથી બનાવતી?